જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। બહુ ટાઈમથી રિક્વેસ્ટ આવતી હતી કે તમારું સેવ ટમેટાનું શાક બતાવો, તો ચલો આજે બનાવીએ પરફેક્ટ સેવ ટમેટાનું શાક જે ક્યારેય મેગી જેવું નહીં થાય ઠંડુ થયા પછી। તો અહીંયા મેં તેલ લઈ લીધું છે। કોઈ પણ ચણાના લોટવાળું શાક હોય, ગાંઠિયાનું હોય, સેવનું, એ તેલ રસો બહુ પી જાય, તેલ સાવ શોષાઈ જાય, એટલે એમાં તેલ થોડુંક વધારે લેવાનું। મેં 7 પાવડા જેટલું તેલ લીધું છે, એમાં હિંગનો વઘાર કરી લીધો છે, એટલે અંદાજે 14 ચમચી થાય। હવે એમાં ટમેટા એડ કરી દીધા છે। તમે વધારે પણ ટમેટા અને સેવ ઓછી એ રીતે કરી શકો છો। મેં 1 નંગ ટમેટું લીધું છે। હવે એને સારી રીતે સોફ્ટ થવા દેશું। પછી મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। આમાં સરસ પાણીનો રસો શોષાઈ ન જાય એના માટે પાણી જે નોર્મલ તમે સેવના ભાગનું પાણી નાખતા હોય ને એવી રીતે નહીં નાખવાનું, પાણી સેવ કરતાં વધારે નાખવાનું, નહીતર પાણી બધું પી જશે ને સેવ સાવ શોષાઈ જશે શાક। એટલે પછી બેઝિક મસાલા નાખી દીધા છે, નમક, હળદર, ધાણા જીરું અને 10 કળી જેટલું લસણ અને લાલ મરચું પાવડર બધું એડ કરી દીધું છે। ને હવે આ મેઇન સ્ટેપ છે કે સેવ તમારે ઝીણી તો નથી જ લેવાની, પણ મીડિયમ કરતાં પણ જે જાડી આવે એ લેવાની છે। ઝીણી સેવનું શાક ક્યારેય સારું નથી થતું। હવે પાણી ઉકળી ગયું છે, એમાં સેવ એડ કરી દીધી છે। મેં 150 ગ્રામ જેટલી સેવ લીધી છે। જો તમને ચમચામાં દેખાય છે એટલો રસો વધારે રાખવાનો છે, એટલું પાણી વધારે હોવું જોઈએ। હવે એને આપણે મીડિયમ ફ્લેમે 5 મિનિટ સુધી ખુલ્લું રાખીને ચડવા દેવાનું છે, અને ઢાંકણ ઢાંકવાનું નથી। જુઓ આવી રીતે આપણે એને ચડવા દેવાનું છે। અને હવે 5 મિનિટ થઈ ગઈ છે। હવે જુઓ તમારે આટલો રસો રહેવા દેવાનો છે, કારણ કે હજી આમાં રસો થોડોક શોષાઈ જશે 15-20 મિનિટ પછી તમે જોશો ને ત્યારે। તો હવે આવી રીતે આપણે આને રહેવા દેવાનું છે। જુઓ જરાય મેગી જેવું નથી થવા દેવાનું, આટલો રસો રાખવાનો છે। તો આ બધા બેઝિક સ્ટેપ્સ છે, એને ધ્યાન રાખશો એટલે તમારું શાક ક્યારેય મેગી જેવું નહીં થાય। અને હવે ધાણા નાખીને આપણે ગાર્નિશ કરી દેશું। અને હવે જે વિડીયો હું તમને બતાવું છું એ શાક સાવ ઠંડુ થઈ ગયું છે એનો છે। જો જરાય મેગી જેવું નથી થયું અને રસો એકદમ શોષાઈ પણ નથી ગયો, એકદમ જેટલો આપણે જોઈને એટલો જ રસો થઈ ગયો છે। તો આ રીતે ટ્રાય કરજો તો જરૂરથી બનશે તમારું પણ સેવ ટમેટાનું શાક સરસ। આવજો।